હા, દાદા તમે શું કહેશો? જવાન જોત દીકરો ગુમાવ્યો છે, કેટલું દુઃખની લાગે? 25 વર્ષનો છોકરો અમારા 3 ઘેર સંભાળતો. મારા દાદા દાદી ને પપ્પા મમ્મી ને કાકા કાકી 3 ઘર સંભાળતો. 25 વર્ષનો છોકરો અમારો ઘેર તૂટી. બુધવારે કોર્ટમાં રજીસ્ટ્રેશન કર્યું હતું. પત્ની સાથે લંડનમાં સેટલ થવાનું સપનું જોયું હતું. સપનું અધૂરું રહી ગયું અને દાદાએ કીધું કે 3 પરિવાર એ ચલાવતો હતો. કેટલી મુશ્કેલી થશે, કારણ કે જવાન જો દીકરો 25 વર્ષની નાની ઉંમર. જિંદગી જતી રહી ભાઈ. અમારો તો મરણ બગડી ગયો છે. કશું અમારો રહ્યો નથી. હવે શું કરીશું? દાદાની તો હાલત ખરાબ છે, બાપની તો એનાથી વધારે ખરાબ છે. બધા શોખમાં છે. અમે દીકરો પોતાની જવાબદારી સમજતો હતો. 25 વર્ષની ઉંમરે આટલી ભણવું, ઘરની જવાબદારી સંભાળવી, કેટલું આઘાતજનક આ ઘટના કહી છે. આઘાત લાગ્યો છે. અમારા તો કંઈ બોલાય શબ્દો નહીં કે એને હું કહેવાનું. બહુ તકલીફ થઈ ગઈ. પરમ દિવસે કે કોર્ટ રજીસ્ટ્રેશન કરાવી મેરેજ કર્યું હતું. શું સપના હતા લગ્નને લઈને? બસ એ જ હતા કે દિવાળી પછી લંડન જવાના હતા. એ સપના હતા. બધા વ્યવસ્થિત લગ્ન કરીશું બધી રીતે.